શોની જે તૈયારીઓ તમામ કરવામાં આવી હતી ને હવે એ રોડ શો શરૂ થઈ ચૂક્યો છે। ખાસ કરીને સૌથી મહત્વની વાત એ કે ખાડી દેશમાં જેનું સૌથી વધારે મહત્વ રહેલું છે એવા યુએઈના રાષ્ટ્રપતિ છે તે પહોંચ્યા છે, જેમના સ્વાગત માટે પીએમ મોદી ખાસ પહોંચ્યા હતા એરપોર્ટ પર। તે દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો કઈ રીતે પીએમ મોદીએ તેમનું સ્વાગત કર્યું, જે બાદ એક તમામ લોકોથી મળતા તે આગળ વધ્યા હતા। ગાર્ડ ઓફ ઓનર આપીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું। ગાર્ડ ઓફ ઓનર તેમને ખાસ આપવામાં આવ્યું હતું અને ખાસ પીએમ મોદી પણ પ્રોટોકોલ તોડીને તેમને મળવા માટે પહોંચ્યા હતા અને બંને જૂના મિત્રો હોય તેમ એકબીજાને ભેટી પડ્યા હતા। જે બાદ રોડ શોની પણ શરૂઆત થઈ ગઈ છે અને આ રોડ શોનો જે કાફલો છે તે ધીમે ધીમે આગળ વધી રહ્યો છે। ખાસ કરીને તમામ લોકોનો જે પ્રેમ છે આવકારીને તમામ લોકોનું અભિવાદન ઝીલતા પીએમ મોદી અને યુએઈના રાષ્ટ્રપતિ આગળ વધી રહ્યા છે। ખાસ વાત એ પણ રહેશે કે ભારત અને યુએઈની મિત્રતાની નવી કહાનીની સાથે સાથે અનેક વ્યાપારિક સમજૂતીઓ છે તેને પણ મહોર લાગશે। ખાડી દેશોમાં યુએઈનું મહત્વ રહેલું છે, મહત્વનું સ્થાન રહેલું છે અને ક્રૂડ ઓઇલમાં ભારતનો યુએઈ સાથે પણ મહત્વપૂર્ણ સંબંધ છે। પહેલાથી જ આ બંને દેશો વચ્ચેની મિત્રતા ગાઢ રહી છે, પરંતુ હવે તે મિત્રતા વધુ વધશે। સંસ્કૃતિની ઝાંખી છે તે પણ અહીં જોવા મળી રહી છે। મહિલાઓ દ્વારા નૃત્ય અને ગરબા જેવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને તેમના સ્વાગત માટે તે દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। ગીતા મહેતા જોડાયા છે વધુ માહિતી માટે। ગીતા, રોડ શોનો કાફલો તો આગળ વધી રહ્યો છે, સાથે સાથે અનેક કાર્યક્રમો, અનેક સંસ્કૃતિની ઝાંખી પણ જોવા મળી રહી છે, શું અપડેટ્સ? જી, મેં આપણે અગાઉ પણ જણાવ્યું તેમ અમદાવાદમાં જે 16 જેટલી વિધાનસભાઓ છે તેના કુલ મળીને 15 જેટલા સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા છે, જ્યાં વિવિધ જે ભાતીગળ સંસ્કૃતિ છે ગુજરાતની તેની ઝાંખી કરાવતા સ્ટોલ્સ ઊભા કરવામાં આવે છે। અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી 15 સ્ટોલ્સ છે અને ત્યારબાદ કુલ 14 જેટલા પોઈન્ટ્સ છે જે ગાંધીનગર ભાજપ દ્વારા અને અમદાવાદ ભાજપ દ્વારા આ તમામ જે પોઈન્ટ્સ છે ત્યાં સ્વાગત માટે સેંકડો લોકો ઉભા રહ્યા છે। ભાતીગળ સંસ્કૃતિના પ્રદર્શનો કરવામાં આવ્યા છે, ટેબ્લોનું નિદર્શન કરવામાં આવ્યું છે અને અત્યાર સુધી જે પીએમ નરેન્દ્ર મોદીની યોજનાઓ હતી ને યોજનાઓ થકી જે લાભો મળતા રહ્યા છે લાભાર્થીઓને તેના પણ ક્યાંક નિદર્શન કરવામાં આવ્યું છે। હું આપને જણાવવા માંગીશ કે અમારી સાથે જોડાયેલા છે કેટલાક લાભાર્થીઓ। એ લાભાર્થીઓ અલગ અલગ જગ્યાએથી માત્ર એટલા માટે આવ્યા છે કે પીએમ નરેન્દ્ર મોદીએ જે યોજનાઓ ખાસ મહિલાઓ માટે કરી છે અને મહિલાઓએ પછી એ શૌચાલયની વાત હોય, એ ગેસના બાટલાની વાત હોય, જે નાની વસ્તુઓ છે જે સીધી મહિલાને સ્પર્શે છે, ગૃહિણીને સ્પર્શે છે, તો માત્ર ને માત્ર પીએમ નરેન્દ્ર મોદીનું અભિવાદન કરવા કે યોજનાઓ થકી એ મહિલાઓ હાલ ખુશ છે, છેવાડાના ગામડે બેઠી છે પણ સુખી છે, તો માત્ર તેમને આવકારવા માટે, તેમના દર્શન કરવા માટે, એમનું આભાર પ્રદર્શન કરવા માટે તેઓ અહીં આવ્યા છે। સીધા તેમની